હેલો ફ્રેન્ડ્સ, તમારા સૌનું અમારી રસોઈની રંગત ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટના સમોસા। તેના માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, સોજી લીધી છે। ઘઉંનો લોટ આપણે આ 3 વાટકાનું માપ લઈશું અને આ 1 વાટકો સોજી અને વટાણા અને બટેકા આપણે બાફી લીધા છે અને બટેકાને આપણે બાફેલીને મેશ કરી લીધા છે। બેઝિક મસાલા લીધા છે, અજમો અને શ્રીજી મસાલા સમોસાનો જે મસાલો આવે તે લીધો છે। સમોસા માટે આપણે સૌપ્રથમ લોટ બાંધી લઈશું। ઘઉંનો લોટ અને સોજીનો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અજમો નાખીશું। મીઠું અને અજમો આપણે મિક્સ કરી લઈશું। હવે તેલ નાખી દઈશું। તેલનું મોણ આપણે આમાં સરખું રાખીશું, કારણ કે તેલ વધારે હશે માપનું તો આપણા સમોસા સારા બનશે, ક્રિસ્પી એવા, નહીં તો સમોસા ચવડ થઈ જાય। આ રીતે આપણે લોટમાં મુઠ્ઠી વળે તેટલું આપણે મોઈ નાખી બાંધવાનો છે। હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા ધીમે ધીમે લોટ બાંધી દઈશું। આ લોટ આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવો રાખીશું। આ લોટ આપણો રેડી છે। હવે આપણે સમોસાનો મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે આપણે એક પેન લઈ લઈશું, તેમાં આપણે તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચાં નાખી દઈશું અને મિક્સ કરી લઈશું। હળદર નાખીશું, લીલા વટાણા નાખી દઈશું, હવે આપણે સમોસાનો મસાલો નાખી દઈશું અને બરાબર મિક્સ કરીને હલાવી લઈએ। હવે ગેસ બંધ કરીને આપણે બાફેલા બટેકા નાખી દઈએ, કાઢી લીધો છે આપણે। હવે સમોસા બનાવી લઈશું આપણે। સમોસા આપણે વાળીએ ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણે સૌપ્રથમ લોટનું એક લોવું વાળી લઈશું। તેને વણી લઈશું। આ રીતે આપણે લંબગોળ આકારની થોડી વણી લઈશું, રોટલી જેવું, અને વચ્ચેથી કટ કરીશું। અને આ રીતે આપણે કિનારી કિનારી પાણી લગાવીને સમોસા આકારનો ફોલ્ડ વાળી લઈશું। તેમાં આપણો માવો ભરીને સમોસો વાળી લઈશું। કિનારી પણ આપણે પાણી લગાવીને ચોંટાડી દઈશું। કાંટા ચમચીની મદદથી આપણે સમોસાને સીલ કરી દઈશું। આ રીતે આપણે બીજા સમોસા વાળી લઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે અને સમોસા પણ રેડી છે, તેને તળી લઈશું। સમોસાને આપણે એકદમ ધીમી ફ્લેમ રાખીને તળીશું, જેથી અંદરથી પણ ચડી જાય।
સમોસા આપણા રેડી છે. આ રીતનો આપણો કલર થાય બદામી રંગનો એટલે આપણે એને કાઢી લઈશું. સમોસાને આપણે સર્વ કરી લઈએ. તો આ સમોસા આપણે ગ્રીન ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમે પણ ઘરે બનાવીને એન્જોય કરો અને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.